આ એઆઈના યુગમાં પણ અંધશ્રદ્ધાનું દૂષણ ઓછું નથી થઈ રહ્યું. તંત્ર વિધિ અને ભુવાઓના ચક્કરમાં પડીને લોકો પોતાના જીવનની મૂડી અને પોતાના વહાલ સોયાને ગુમાવી દે છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આવી જ એક ઘટના બની છે. બહેનોને પોતાનો વહાલ સોયો ભાઈ ગુમાવવો પડ્યો છે. કેવી રીતે તે માસૂમ બાળકનું નિધન થયું અને જ્યારે તે ભુવાની પૂછપરછ કરવામાં આવી ત્યારે કયા સ્ફોટક ખુલાસા થયા છે તે જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. અંધશ્રદ્ધાએ માસૂમ બાળકનું જીવન છીનવ્યું. ઘેટાની બલિ ચડાવવા મહિલા તાંત્રિકની જીદ. માસૂમના પિતાએ પશુ બલિનો ભણ્યો નનૈયો. ચીમકી આપીને તાંત્રિકે બાળકને પતાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આખા ગુજરાતને હચમચાવી દે તેવી ગોજારી કરુણાંતિકા બની. લાંબા સમય બાદ એક પરિવારમાં આવેલી ખુશીઓ જાણે એક ઝાટકે અલોપ થઈ. તેની પાછળ જવાબદાર છે તંત્ર મંત્રની મેલી દુનિયા. કહેવાતા આધુનિક યુગમાં પણ પ્રભુને બદલે તાંત્રિક પર આંધળો વિશ્વાસ મૂકવાનું કદી ન ભૂલી શકાય તેવું દુષ્પરિણામ આવ્યું. ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારના ફારૂક એચવાડિયાને સંતાનમાં 4 દીકરીઓ હતી. કલર કામ કરીને ગુજરાન ચલાવતા ફારૂકભાઈની પત્ની ગર્ભવતી થતાં તેમણે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોવાથી પાડોશમાં રહેતી એક મહિલા તાંત્રિકનો સંપર્ક સાધ્યો. આ મહિલા ભુવાજી રેહાના માયકે ફારૂકભાઈને વિશ્વાસમાં લઈને કેટલીક બાધા આપી. થોડા સમયમાં જ દીકરાનો જન્મ થતાં પતિ પત્નીની સાથે 4 બહેનો ભાઈ આવતા ખુશખુશાલ થઈ ગયા. આ દીકરો ધીરે ધીરે મોટો થઈને 4 વર્ષનો થયો. આ સમયગાળા દરમિયાન મહિલા તાંત્રિક રેહાના અવારનવાર પશુ બલિ ચડાવવા માટે ફારૂકભાઈ પર દબાણ કરવા લાગી. થોડાક દિવસો પહેલા જ તાંત્રિક અને ફારૂકભાઈના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેથી મહિલા તાંત્રિક રેહાનાએ ચૈત્રી પૂનમના દિવસે તેમના દીકરા પર ઘાત હોવાનું કહી તાંત્રિકને ડરાવ્યા. આ સમગ્ર ઘટનાક્રમથી અજાણ 4 વર્ષનો માસૂમ બાળક ચૈત્રી પૂનમના દિવસે જ ઓચિંતો ગાયબ થઈ ગયો. પરિવાર એક તરફ ગુમ બાળકને આમથી તેમ શોધતો રહ્યો ત્યારે રેહાના ઘર બંધ કરીને ક્યાંક બહાર જવા માટે નીકળી, જેથી શંકા જતા તપાસ કરતા માસૂમનો મૃતદેહ રેહાનાના ઘર પાસે પાણીની ટાંકીમાંથી મળી આવ્યો. એક હસતા રમતા પરિવાર પર જાણે ઓચિંતો જ દુઃખનો પહાડ તૂટી પડ્યો. કે ફરિયાદી ફારૂકભાઈ એચવાડિયા તેઓને સંતાનમાં 4 દીકરીઓ હતી અને કોઈ દીકરો ન હતો. અને આ બાદ તેમના પત્નીને 2 માસનો ગર્ભ હોય તેમણે તેમના ઘરની નજીકમાં રહેતા રેહાનાબેન તાંત્રિક વિધિ કરે છે તેવું જાણ થતાં તેમણે રેહાનાબેનને ત્યાં જઈને એક બાધા રાખેલી હતી. અને ત્યારબાદ રેહાનાબેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરે જો દીકરાનો જન્મ થાય તો તેમને ઘેટાની બલિ આપવી પડશે. ત્યારબાદ તેમના ફરિયાદીના ઘરે દીકરાનો જન્મ થયેલો હતો, પરંતુ ફરિયાદીએ ઘેટાની કોઈ બલિ ચડાવેલી ન હતી. આથી જે આરોપી છે રેહાનાબેન, તેમણે એવું કહેલું હતું કે તારીખ 2 એપ્રિલ 2024ના રોજ જ્યારે ચૈત્રી પૂનમ હશે ત્યારે તમારા દીકરા ઉપર ઘાત આવશે. અને એ જ દિવસે જે આરોપી છે રેહાનાબેન, તેમના ઘરની બહાર આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી જે ફરિયાદી છે તેમના દીકરાનું ડેડ બોડી મળેલી હતી. શોકમાં ડૂબેલા ફારૂકભાઈ અને અન્ય સંબંધીઓએ માસૂમની દફનવિધિ સંપન્ન કરી. જો કે મહિલા તાંત્રિકે કરેલી પશુ બલિની વાતો અને ચૈત્રી પૂનમે કોઈક અઘટિત બનવાની કરેલી ભવિષ્યવાણી અંગે ફારૂકભાઈના મનમાં આશંકા જાગી. તેમણે અન્ય સ્વજનોને જાણ કરી, જે બાદ બાળકના મૃત્યુ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. આ ચકચારી કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો. જ્યારે બીજી તરફ તાંત્રિક રેહાના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી. આ મહિલાની પ્રાથમિક પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ ધ્રાંગધ્રા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ફરિયાદીએ ડરના કારણે તાત્કાલિક કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશને કરેલી ન હતી, પરંતુ થોડા સમય પછી એટલે 17 એપ્રિલ 2024ના રોજ તેઓ પોલીસ સ્ટેશન આવેલા હતા અને આ ઘટના અંગે જાણ કરેલી હતી. આ ઘટનાની જાણ થતાં તત્કાલીન જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને તેમના સ્ટાફ, જેમણે જે જગ્યાએ જે દીકરાની દફનવિધિ કરેલી હતી ત્યાંથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને ડેડ બોડી બહાર નીકાળેલી હતી અને તેને ફોરેન્સિક પીએમ કરવા માટે
રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલી હતી. આ કામના જે આરોપી છે તેમની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને નામદાર કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. પશુ બલિની ના પાડનારા ફારૂકભાઈના એકના એક દીકરાને મહિલા તાંત્રિકે જ પાણીની ટાંકીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રેહાનાની ધરપકડ બાદ ઘરની તલાશી લેતા તેમાંથી તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતી કેટલીક શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી છે. આ માસૂમને ડૂબાડ્યા પહેલા તાંત્રિક રેહાનાએ કોઈ વિધિ કરી હોવાની આશંકા છે. આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો મુદ્દે તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. ધ્રાંગધ્રા પોલીસે મહિલા તાંત્રિકને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. વિરેન ડાંગરેજા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર.